આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઈબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. આદિવાસી લાવ્યો, પણ આદિવાસી છે ને એ એક વર્ષ રહ્યું, દલાલ થ્રુ કર્યું હતું. એટલે એક વર્ષ એ રહીને પછી શું કે એ મસાલા ને બસાલા બહુ ખાય ત્યાંની વસ્તી, એ તો આપણને ના ગમે. હા, મસાલા ખાતા માવા ખાય એમ ને? તો હા લેડીઝ માવા ખાય? હા, માવા ખાય લેડીઝ આદિવાસી ભાઈ. શું ટોપલીમાં કપડા ધોતા હોય ને પેલા પિચકારી મારતા હોય એટલે આપણને પસંદ ના પડ્યું. મેં કીધું ભાઈ આ તમારા મસાલા બસાલા બધા બંધ કરી દો. ખાવું હોય તો ખાવું હોય તો 6 નંબરનો ચોરી છૂપી છે. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હલો, જય શ્રી કૃષ્ણ મારું ભાઈ. જય શ્રી કૃષ્ણ. હા, કડીથી બોલું છું જગજીવનભાઈ. આપડે બાબાનું ગોઠવવાનું હતું તો તમારા વોટ્સએપ ઉપર બધી માહિતી મેં મોકલી હતી. એમ? હા, લગભગ 20-25 દાડા જેવું થઈ ગયું. પણ આ અઠવાડિયાથી ફોન લગાઈ કરું પણ તમારો વ્યસ્ત આવતો હોય એટલે વાત જ નહીં થતી. આપણે યુટ્યુબમાં મૂકવું છે? હા, યુટ્યુબમાં મેળવું છે? હા, યુટ્યુબમાં મને લાગે મૂક્યું છું તમે. ચાલુ રાખો. હા, વિપુલ નામ છે, વિપુલ. એમ? હા, પટેલ વિપુલભાઈ જગજીવનભાઈ. હા, તમારો વોટ્સએપ નંબર છે? હા, તમારા વોટ્સએપ ઉપર મેં બધું માહિતી મોકલી હતી બધી આખી. બોલો તો, નંબર બોલો તો. મારો નંબર 9898 040 541. અઠ્ઠાણું 040 541. આવું કેમ નહીં? તમારું નેટ તો ચાલુ છે ને? હોવા પેલા મોકલેલું હતું. હે, આવ્યું. હા, ફોટો બાબલાનો ફોટો આવું મોકલ્યો. હમ વાદળી શર્ટ પહેરેલો હશે, વિપુલ. આખું નામ છે વિપુલ? વિપુલભાઈ જગજીવનભાઈ પટેલ. જગજીવનભાઈ પટેલ. હા, કામ શું કરે છે ભાઈ? કામ એને ગેરેજ છે, બાઇક રિપેરિંગ ને સાયકલ રિપેરિંગ ને પોતાનું. ગેરેજ એમ ને? હા, અહીંયા પોતાનું મકાન છે અહીંયા કડીમાં. મકાન છે, મકાન પોતાનું છે. બીજું મકાન થાય એટલો પ્લોટ છે. સોસાયટીમાં રહીએ છીએ, નારાયણનગર સોસાયટી. એટલે કડીમાં રહેવાનું છે એમ ને? કડીમાં, કડી કરણનગર રોડ ઉપર. હા. કેટલું કમાય છે આમ? એ લગભગ 20,000 રૂપિયા છે. પરિવારમાં કેટલા? હા, પરિવારના કેટલા સભ્યો છે? પરિવારમાં અમે 3 જ જણા. 2 બેબીઓ છે. 2 બેબીઓ પોતાના સાસરે છે. એટલે હા, છોકરો એકનો એક જ છે. છોકરાની મમ્મી ને હું ને એ 3 જ જણા. હા, ડિવોર્સ થયેલા છે. ડિવોર્સ થયેલા છે. અમારા સમાજની જ હતી, પટેલ કાસ્ટની. પણ પેલું તમને કહ્યું તું, વાત કરી હતી, સંતાન નહીં થવાના કારણે પ્રોબ્લેમ હતો ને, ગાયનેક પ્રોબ્લેમ. અને એ સામે એક જ છોકરી હતી. અમારે જે સંબંધ ગોઠવ્યો ને એમને છોકરો હતો, કોઈ છોકરી નહીં. એક જ છોકરી હતી. એટલે એને બાળક નતું થતું?
હા, બાળક નતા થતા. હવે બધી બાધાઓ બહુ કરી, દવાઓ કરાવડાવી, પણ પછી ડોક્ટર અંતે કહેવા માંડ્યા કે આ બેનનું બાળક નહીં થાય કે. એટલે આપણો અહીંયા શું છે કે ભાઈ આપણી મિલકત પછી ભોગવનાર જુઓ ને ત્યાં. મિલકતમાં શું છે? હા, અમારે બધી 10-12 વીઘા જમીન છે ગામડે. ગામડે બી મકાન છે. અહીંથી કડીથી 10 કિલોમીટર આગળ. હે. જોટાણા રોડ ઉપર, કડી જોટાણા રોડ. હા, ને શું ભાવ હાલતો છે? અમારે 1 કરોડ રૂપિયા વીઘાના. 1 વીઘાના? ઓહ, શું વાત કરો? તારે. એટલે બધા હા, તો જોરદાર ભાવ કહેવાય. હા. મકાન ઘરના છે? હા, મકાન તો નગરાસન બી ગામડે બી 2 મકાન પાકા છે આપણા. અહીંયા ઘરે પાક્કું બંગલો પોતાનો, અને બંગલા પાછળ જોડે બીજો બંગલો થાય એટલી જગ્યા ખુલ્લી પડી છે. ઉંમર કેટલી? બાબાની ઉંમર 45 વર્ષ. 45 વર્ષ? એટલા બધા થઈ ગયા? હા, એ તો અમે લગભગ 25 વર્ષે તો એને છૂટું કર્યું, લગ્ન કર્યા હતા 25-26 વર્ષે, બરાબર. પછી કેટલો ટાઈમ બહાર રહી? 12 વર્ષ બાયરી. 12 વર્ષ. હા, 12 વર્ષ સુધી અમે રાહ જોઈ. હમ. હા, તો બાળક માટે આશા રાખીને બેસી ગયા. એમને પણ દત્તક લઈ ગયો હતો બાળક? હવે દત્તક લેવાનું કહેતા હતા, તે છતાંય એ તો એમ કે મારે બાળક જોતું જ નહીં. આવી જીદ પકડી. મારે કે બાળક જોયું જ નહીં. મેં કીધું બધા બાળક તો જોઈએ જ ના આપણે. બાળક અગર પછી મિલકત ને કરવાની તું, મારે બાળક જોતું જ નહીં કે બસ. મેં કીધું આપણા આશ્રમ માંથી લાવીએ, કોઈ બહારથી લાવીએ ને આપણે ખોરે બેહાડીએ, દત્તક લઈ લઈએ. જોતું જ નહીં કે બસ મારે કે એ મોટું કરવાનું ને વળે વધારવાનું ને એવું બધું ખરું કે એની સેવા કરવાની. એટલે આવા પ્રશ્નો કરે એટલે પછી આપણું મન ઉપડી ગયું. હા, પછી મેં કીધું આ દીવા તળે અંધારું જેવું થાય આપણે, બરાબર. એટલે મેં કીધું એટલે મેં કીધું આવે તો મેં કીધું આમને છૂટું કરી દઈએ. છૂટું કરે પછી પછી બહાર આમ ખેડભરમાં અંબાજી બાજુથી આદિવાસી લાવ્યો હતો. એવું હતું? આદિવાસી લાવ્યો, પણ આદિવાસી છે ને એ 1 વર્ષ રહ્યું, દલાલ થ્રુ કર્યું હતું. એટલે 1 વર્ષ એ રહીને પછી શું એ મસાલા બહુ ખાય ત્યાંની વસ્તી, એટલે આપણને ના ગમે. હા, મસાલા ખાતા. હા, લેડીઝ માવા ખાય? હા, માવા ખાય લેડીઝ આદિવાસી ભાઈ. શું ટોપલીમાં કપડા ધોતા હોય ને પેલા પિચકારી મારતા હોય એટલે આપણને પસંદ ના પડ્યું. મેં કીધું ભાઈ આ તમારા મસાલા બધા બંધ કરી દો. ખાવું હોય તો 6 નંબરનો ચોરી છુપીથી ખવાય. આવું ના જાહેરમાં તમે સસરાના સાસુનો ભાત આવી રીતે પિચકારી મારો. હા, એ તો આપણે ચલો વાત લેટ ગો કરી દીધી. પણ પછી ત્યાં શું કે મારે કે 2 બાળકો છે, કે એક છોકરો છે ને એક છોકરી છે. તો મેં કીધું તને અમને એ વખતે કેમ ના કહ્યું તને? હા, સંબંધ ગોઠવ્યો તારે એ વખતે તમારે કેવું જોઈએ ને કે મારે એક છોકરો છે ને છોકરી છે બાળક, તો અમે ના કરો. કીધું વર્ષ પછી 1 વર્ષ પછી તું કહે કે અમારે બાળક છે, એક છોકરો છે ને છોકરી છે. એટલે આ શું 1 વર્ષની અંદર તો 10 વખત તો મહિને ઘેર જાય પિયરમાં. એટલે મને આનું વ્યામ ગયું. એટલે 5-7 વખત જઈને મહિને. એટલે મેં કીધું આ તમે વારે ઘડીએ ઘર જાઓ, અહીં કામ બગાડીને આપણું ઘરનું, હવે આવું ના ચાલે. તમે ઘેર જાઓ એમાં અઠવાડિયું ત્યાં પિયરમાં જઈને અઠવાડિયું 10 દાડે રહીને આવો, બરાબર. હા, એટલે મેં કીધું આ ના ચાલે. એટલે પછી કે પપ્પા કે હું સાચું કહું? મેં કીધું આપણે સાચું જ કહેવાનું, આપણું સાચું જ ઘર છે, બરાબર. ખોટું કામ બોલવું છે? બરાબર. પછી કે મારે કે એક છોકરો છે ને છોકરી છે. તમે કીધું અમે તમારું ઘેર આવીએ તો હોતા નહીં. એટલે કે એથી અમારો 7-8 કિલોમીટર કે દૂર અમારી બેન છે ને, બેન ના ઘેર રહે છે. મારી દીકરી છે ને દીકરો છે. હા, એટલે આ ઘણી વખત આમ તો પેલું એ અહીંથી જાય ઘેર,
એટલે 50-100 રૂપિયાનું ચવાણું છે, નાસ્તો છે, ગાંઠિયા છે, એવું બધું લઈ જાય. તો મેં કીધું કઈ વાંધો નહીં, એમના ભાઈના છોકરા હોય ભત્રીજા માટે લઈ જાય તો ખાવા. મેં કીધું કઈ વાંધો નહીં, આપણો શું વાંધો. પણ આ તો પછી એને હાથે જ ચોખ્ખી વાત કરી દીધી કે મેં કીધું અહીંયા કે હું પપ્પા કે મારા છોકરાને છોકરીને બેને લાવું. મેં કીધું તમે જૂઠું કેમ બોલ્યા? આવા નહીં. મેં કીધું દીકરી લાવો. હાલો દીકરીને તો હું ગણાઈને પરણાઈને મોટી કરી દે. પણ મેં કીધું છોકરો નહીં મારે ના જોવો. કે મેં કીધું તમારે તો બેન ના ઘેર છે તો રહો. તો મેં કીધું એટલે કે ના કે છોકરો રેડી મળી જતો તો પછી વારસદાર તો મળી જાત તમને. હા, પણ એ શું કે જૂઠું બોલી હતી અને પછી શું કે એટલે મને નફરત આવી. મેં કીધું તો દીકરીને છોકરો મળી જાત ને બધું મળી જાત. પણ એ અને પાછા મસાલા ખાવાની એની ટેવ હતી બધી. અચ્છા, એટલે એ નહોતું ગમતું તમને. હા, મસાલા ખાઈને ગયા તા ઘરમાં ગંદકી કરે શું કે આડા ઓળા એટલે ચાલે. કઈ સંડાસમાં થૂકે ને પછી સંડાસમાં પેલું કેવું થાય ડાઘા પડીને દે અંદર. અને ચોકડીમાં કપડા ધોતી વખતે થૂકે, પિચકારી મારે, એવું બધું. અને કોઈક મહેમાન આપણને આવે તો ખરાબ લાગે. હા, બરાબર. હા, એટલે પછી અમે છૂટું કર્યું હતું. હા, બરાબર. રસોઈ બસોઈ આવડતી હતી બધી? રસોઈ તો કઈ આ બધું આવડતી, શીખી ગઈ હતી. એમ તો શીખવાડી દીધી. આજે બધું દાળ ભાત શાક શીરો રોટલી બધું બનાવતા શીખવાડી દીધું હતું. અમારા ઘરના ને બધું. કાંઈ વાંધો આપણે મેલી દઈશું. હા, બોલો. હા, આપણે એવું પાત્ર જોઈએ ભલે આપણે આમ વ્યવસ્થિત, ભલે ઓછું ભણે બી હોય, આપણે ઘર સંભાળીને રે. 3 જ માણસ છીએ અમે, અને એ આવે એટલે ચોથી. કાંઈ વાંધો નહીં, હાલો ને મેલી દઈશું વિડીયો આપણો. ભલે. એવું કઈ હોય ને તો વ્યવસ્થિત જોજો અને મારા વાત કરો આવજો, મને ધ્યાનમાં રાખજો. હું તમારો વિડીયો તો જોતો રહું છું. એમ ને? બરાબર. હા, તમારો યુટ્યુબ વિડીયો જે કોન્ફરન્સમાં છોકરીઓ હંગાતે વાત કરો ને, આમ છોકરાવાળું હોય તો હાલે ખરું? હા, છોકરાવાળું હાલે ખરું? છોકરાવાળું હોય તો છોકરો કેટલો મોટો ચાલે. છોકરો સારો હોવો જોઈએ. છોકરી મમ્મી સારી હોવી જોઈએ. ઊંચી કાસ્ટ હોય તો ચાલે. પાછું એમાં ઊંચી કાસ્ટ જોઈશે એમ ને? હા, ઊંચી કાસ્ટ જોઈ પાછી એમ ને? હા, ઊંચી કાસ્ટ જોઈએ. પછી કાંઈ વાંધો નહીં, વિડીયો જોતા રહીએ. ઊંચી કાસ્ટ હોય અમારા લગતી, કોઈ વાણિયા હોય. આપણે સુરેન્દ્રનગરમાં રેસમાં છે. વાણિયામાં તો છોકરીઓ નથી રહી ને? હા, રેસમાં છે. રેસમાં એનો વિડીયો જોયો તો મેં. એને કહ્યું તું કે ભાઈ અમે ભાવસાર છીએ, વાણિયા છીએ, અને અમારે કે પટેલો ચાલશે એવી વાત અમારા જોડે થઈ હતી. મેં સાંભળી હતી વિડીયો ઉપર કોન્ફરન્સમાં. એનું તો થઈ ગયું. થઈ ગયું. બીજી એક રેસમાં છે પણ એ દલિત માંથી છે. દલિતમાં કઈ બાજુની? અહીંયા છે અમરેલીમાં. અમરેલીમાં. કેટલી ઉંમર હશે? 35 વર્ષ. 35 વર્ષ. છોકરા છોકરી છે? છોકરો છે. એક છોકરો 15 વર્ષનો છે. 42 વર્ષ ઉંમર છે. 42 વર્ષ. અને એક છોકરો છે 15 વર્ષનો. 15 વર્ષ. હા, તો જોઈએ. હવે આપડે જોઈએ તો ખરા. વાત તો કરો આવજો. દલિત માંથી છે પણ. હા, દલિત એટલે હરિજન. હા. કશો ચોખ્ખટ હોય ને તો આપડે શું વાંધો? આપડે એ ખાતા બાતા ના હોય જોઈએ. ભલે એ કાસ્ટ હોય, દલિત હોય, પણ આપડે શું છે બધું ખાતા પીતા ના જોવો. હા, એ તો પછી ન ખાય. હા, ખાતા પીતા ના હોવા જોઈએ. આપડે નોનવેજ આપડે ઘરમાં ના ચાલે. આપડે સ્વામિનારાયણ અસલ ધર્મ પાળતા હોઈએ. માતાજીનું 2 દિવસમાં 2 વખત સવારમાં દીવાબત્તી આરતી કરતા હોઈએ, પૂજા પાઠ કરતા હોઈએ. એટલે એ બધું પેલા એને એવું હોવું ના જોવું. ખાવા પીવાનું ડુંગળી લસણ તો ભલે ખાય,
પણ પેલું આ નોનવેજ ને એવું બધું ના ખાવું જોઈએ અને પીવાનું ના હોવું જોઈએ. હા બરાબર, હા કાંઈ વાંધો નહીં, હાલો ને હું પૂછી લઈશ. બરાબર ને? હા હા. ભલે ભલે. પ્રોપર અમરેલી ને? હા 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 તો વાત તો કરો રમતો તને. હા વાત અને કરી. પહેલા પૂછપરછ કરી લેજો કે ભાઈ આવું ખાવા પીવાનું ના ચાલે. હા કાંઈ વાંધો નહીં. હા ભલે આપડે હરિજન હશે તો એ હરિજન હશે માણસો સારા હોય છે બધા. હા એ તો સુધરેલા સંસ્કારી હોય તો હોય શું વાંધો? હે? સંસ્કારી હોય તો શું વાંધો એમ? હા બસ સંસ્કારી હોય તો વાંધો નહીં. આપડે બસ એવું ભલે ભણેલી ઓછી હોય તો ચાલશે પણ સંસ્કારી બાબો જોઈએ. કેટલું ભણેલો છે? બાબો અમારે FY BCom ત્યાં કોલેજનું પહેલું વર્ષ. છે હા ગાડી ફોર વ્હીલ કેવું કાંઈ છે? 4 વ્હીલ છે, 2 બાઇકો છે, બધું છે. એમ હા ચાલુ રાખો, જો બેન ફોન ઉપર મળી જાય તો વાત કરાવીએ. હા ચાલુ રાખો. 1 મિનિટ હો. હાલો. હા કેમ છો બેન, મજામાં? હા મજામાં. હવે કડીમાંથી છે પટેલ, હમ સદ્ધર કુટુંબ છે, અને હમ માં દીકરો ને એમ તો એના મમ્મી પપ્પા છે, અને એક પોતે 3 જણા જ છે. હમ 45 વર્ષની છોકરો. હા છોકરો શું કરે? એ ઘેર જ છે, અને હમ પણ એના જમીન છે કઈક 12-13 વીઘા, હમ અને 1 કરોડ રૂપિયાનો ભાવ છે જમીનનો, એવું એમને કહ્યું છું કડીમાં. હમ એટલે સદ્ધર છે. તમારી વાત મેં કરી, મેં કીધું હમ દલિતમાંથી છે તો હમ કરવું હોય તો હમ કે કાંઈ વાંધો નહીં, વ્યવસ્થિત હોય તો એમાંય અમને વાંધો નથી. 15 વર્ષનો બાબો છે તો એને એને એના આગલું જે લગ્ન કર્યા હતા ને, હમ એને બાળક નહોતું થતું એટલે છૂટું કર્યું એને. હમ એવું છે. તો એના ફાધર વાત કરવા માંગે છે, તો કરવી છે વાત? ઓય મારે એમ વાત નથી કરી, પછી વિચારીને જવાબ આપો, પછી કરાવી દો તમે. નહીં, અત્યારે વાત એવું છે. કરી લ્યો ને પછી તમારે ના પણ મારે નકરા પછી વિડિયા હું કઈ ખોટા નકરા વાતો કરી હા કરી. હા હમ હા તો કાંઈ વાંધો નહીં. હાલો હા પેલા એની હારે હા મેં વાત કરી લીધી છે. તમારે નક્કી તો તમારે જ કરવાનું છે. હા હું વિચારીને પછી જવાબ આપો એમ. હા પાકું. હા ભલે, વાંધો હા હા વાંધો. નહીં. ભલે. હાલો એમની હારે વાત કરી લીધી છે મેં. હમ પછી કેવડાવશે આપણને. તમારી બધી ડિટેલ આપી દીધી છે. હા કઈ વાંધો ભલે ભલે ભલે. હા હા. નહીં. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો